સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો આપણે મમ્મીએ બધાએ પાડેડાઓને પાડ્યુંને ભેંસને ને પૂરા નાખી દીધા. ગાય આજ ગૌસરે ગઈ ત્યાં આગળ એની જગ્યાએ ખીલો ખાલી થતી ત્યાં પૂરા નાખી દીધા. તો તમે બધે પાડેડા દીધા એટલી ખાવા ખાઈ ગયો. ગૌસરે ગઈ હતી એના પૂરું નાખી દીધો. અહીંયા તક આકડે આવશે એટલે બાંધી દીધી હતી ખાઈ. આજે થોડોક પવન નીકળો ને વોન્સ જો રાવણા ખાય અત્યારે તો રામ રામ. કેમ છો બધા? દારા મજામાં હશો ને? અમે જો બાજુનો ગ્રાઉન્ડ છે ને કાયમ અત્યારે અમે રાવણા ખાઈએ. બાજુ તમારે કોઈને ખાવું તો આવજો. બાય બાય. અહીંયા જો હવે મમ્મી હે આગળ દળનું દરશે. બાજરો દરશે આગળ લોટ રાખો એટલી એ ભાઈ એમાં હેલ્પ જ કરે. ગમે કામ હોય એમાં હેલ્પ જ કરે. જો દળનું મૂકી દીધી. લાઈટ ગઈ એટલે ઘંટી સારું થાય નહીં. લાઈટ ગઈ લગભગ. મમ્મી લાઈટ ગઈ કે કાં? હા, લાઈટ ગઈ. સીતારામ દાયરાની બધા મજામાં. લાઈટ વહી ગઈ. દળનું નાખવું તો ધરવાતા હતા. હાલો મગ હમા કરવા. તો આજે આપણે છે ને ઘરે આઈસ્ક્રીમ બનાવવાના, ગુલ્ફી બનાવવાના ને આઈસ્ક્રીમ પણ બનાવવાના. આપણે છે ને કેરીને આજે આઈસ્ક્રીમ ને ગુલ્ફી બે બનાવશું. ગુલ્ફી બનાવવા માટે આપણે જે ગુલ્ફીના મેન જે બોક્સ આવે આપણે છે આપણા પાસે. તો આપણે કેરીનું મસ્તનું ઘરે બનાવશું આપણે આઈસ્ક્રીમ. જો તમારા કોઈ બાળક હોય એમને બહુ બહારનું ખાવાનું પીવાનું હોય પણ એમને ડૉક્ટરે કોઈ કે ના પાડી હોય કે તમારે આ નથી ખાવાનું ઠંડુ ને, જો તમારું બાળક ખાતું હોય તો તમારે આ આઈસ્ક્રીમ ટ્રાય કરજો. અમે એક ફેરે બનાવી હતી તો અમને તો બહુ ભાવી હતી. અમે આજુ ફેરે બીજી ફેરે બનાવી. ઓલી ફેરે વિડીયો નહોતો ઉતાર્યો. મેં કીધું કાલો આજુ ફેરે આપણે અમારા જે ફોલોવર્સ છે એમને આપણે આ વિડીયો બતાડશું. આપણા સબસ્ક્રાઈબરને એમને પણ રેસીપી જાણવા મળે. તમે બીજા વિડીયોમાં તો જોઈશો હે પણ અમે પણ આજે તમને બતાડશું કે કેરીથી અત્યારે કેરીની સિઝન છે તો કેરીથી આપણે કેવી રીતે આઈસ્ક્રીમ અને ગુલ્ફી બનાવી શકીએ. તો આપણે આગળ હમણાં બનાવશું તો તમને એનો વિડીયો પણ બતાડશું. તો આ છે ને સરસ મજાની ગુલ્ફી તો તમારા ઘરે જ તૈયાર થઈ જાય. ગુલ્ફી અને આઈસ્ક્રીમ બે અમદાવાદે બે બનાવશું. વંશ અત્યારે છે ને બહુ હરખાય છે કેમ કે અમારે જો આઈસ્ક્રીમ કે હે ને ગુલ્ફી બનાવે હોય ને જો પહેલે એ છે ને રેસીપી બોલવા માંગીશ કે આમ બનાવવાની આમ બનાવે પણ એ થોડુંક સરપ્રાઈઝ છે. થોડોક ઇંતજાર કરશો ને તો આખી રેસીપી તમને બતાવી જશે રેસીપી. હવે જો લાઈટ આવી ગઈ ને ગુલે થઈ ગયું. પાછી વહી ગઈ લાઈટ આવી પાછી વહી ગઈ. નાલો ઘંટી બંધ છે. મમ્મી કે ઘંટી બંધ કરી દીધી. લાઇટના ઝટકા આવે ક્યારેક આવે ને ક્યારેક જાય પછી બગડી જાય ઘંટી. આપણે ઘંટીને બંધ કરી દીધી. હાલો આપણે આઈસ્ક્રીમ બનાવશો ને ત્યારે હું છે ને રેસીપી કહે ને મારી બેન આઈસ્ક્રીમ બનાવશું, ગુલ્ફી બનાવશું. અમે નક્કી હતું કે આમ પાપડ બનાવવા પણ ભૂલી ગયા આમ પાપડ બનાવવા.
વંશને આમ પાપડ ખાવા હતા. મેં કીધું કે ભાઈ આમ પાપડ નથી બનાવવા, આજે આપણે આઈસ્ક્રીમ ને ગુલ્ફી બનાવવાની જે રેસીપી હોય આપણે એને કહી દઈએ. આજે આપણે પછી આપણે આમ પાપડ બનાવશું, પછી તમને રેસીપી બતાડશું. તો મમ્મીને અત્યારે જો મગની દાળ કરવી, તો મગ હમા કરે. આમાં જે ખુશો ને હોય કાકરિયું ઝીણી ઝીણીયું બધું કાઢતા જાય મમ્મી. ચાલો હવે આપણે ગુલ્ફી આઈસ્ક્રીમ ને ગુલ્ફી બનાવીએ. રેસીપી મમ્મી ખમા કરી છે અને અમે બે બીનભાઈ બનાવશું. હવે જો આપણે આઈસ્ક્રીમ અને ગુલ્ફી જે બનાવવાનો સામાન છે આપણે અહીંયા બધો લઈને બેસી ગયા છે. તો તમને બધાને હમણાં બતાડશું રેસીપી કે કેવી રીતે બનાવવાની હોય આખી આઈસ્ક્રીમ તમને બધાને. તો અહીંયા જો આપણે ખાંડ લઈ લીધી છે, ખાંડનો ડબરો. અહીંયા આપણે જામ લઈ લીધું છે. પછી અહીંયા જે ગુલ્ફી બનાવવાનું જે આપણે તમને કીધું કે એ લઈ લીધું છે. અહીંયા આપણે સુકલ દ્રાક્ષ અને બદામ છે. આમાં અહીંયા ઠંડુ આપણે પાણી લઈ લીધું છે. અહીંયા થાળી, ચાકુ, ચમચી. અહીંયા આપણે જે ઘરની આપણી સરસ મજાની કેરીયું છે એ લઈ લીધી છે. અમારે તમને કીધું કે અમારા ઘરનો જ બગીચો છે, તો એના સરસ મજાની કેરીયું છે આપણે ધોઈ લીધું છે. ને અહીંયા આપણે અમારા જે તમને અમારા મોટા બાપની દુકાન છે ને એની શીતલની આઈસ્ક્રીમ લઈ આવ્યા કલર્સવાળી. તો વંશ એક અમારે તો નથી ભરાવી, તો એ તારી નાખી લેજે. એ તો ખાઈ ગયો, ડબલી ખાલી કરી નાખી એને. મેં તો મારે તમે એને આઈસ્ક્રીમમાં નાખવી છે, તમારે નાખવી હોય તો તમે નાખી શકો, પણ ન નાખી શકો. તમે નાખો તો નાખજો, ન કરો અમે તો નાખશું. તો હાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં આપણે કેરીના કટકા કરી લઈશું, છાલને ઉખાડી લઈશું. અને કેરીને પહેલાં આપણી છાલ ઉખાડી અને પછી આપણે એને અહીંયા થાળીમાં નાખી દઈશું. તો ચાલો પહેલાં આપણે કેરીના કટકા કરી લઈએ અને અહીંયા એને આપણે સરખી રીતે કરી દઈએ. તો પહેલાં આપણે કેરીના કટકા કરીને તમને નાખી દઈશું. તો સૌ પ્રથમ આપણે છે અહીંયા 4 કેરી લઈ લીધી છે, એમાં 3 મોટી છે અને 1 છે અમારા પ્રમાણે. તો આપણે હવે આને સુધાર લઈએ. જો અહીંયાથી આપણે કેરી એક સુધારી કેવું મસ્ત છે, લાલ લાલ. તમારે કોઈ લેવી હોય તો તમે લેવા આવી શકો, અમારા ઘરે જોઈ શકો છો કેવી મસ્તની કેરીઓ છે અમારી. હવે આપણે આને બટકામાં સુધારી લઈએ, પછી તમને બતાડશું. આપણે હવે 4 કેરી આપણે બટકામાં સુધારવાની છે. આપણે એક આ નાની લીધી છે અને આ એ બધી મોટી લીધી છે. 3 મોટી લીધી, 2 નાની લીધી. પછી તમે છે આપણે એમાં જામ નાખશું, તો એ જામ તમારે ન હોય તમારા ઘરે તો તમે એમાં ડૂટી ફૂટી કે જેલી કેમ ગમે કંઈ નાખશો. તો અત્યારે અમારી પાસે જેલી નથી ને ડૂટી ફૂટી મને નથી થતી, વંશને પણ નથી થતી. એટલે અમે એમાં જે આઈસ્ક્રીમ છે એમાં બનાવવામાં છે એમાં આપણે જામ લેશું. તો આપણે એમાં બધાને કટિંગ કરી લઈએ પહેલાં. તો હવે મમ્મીએ કીધું કે 4 કેરીઓ છે ને વધી જ જશે, એટલે આપણે હવે 3 કેરીઓ બનાવશું. અમારા 2 બીનભાઈ માટે બનાવવાનું છે. ને મમ્મી પપ્પા 2 ચાખશે કે કેવી થઈ છે. ઓલી ફેરે મમ્મીએ ચાખી હતી, એને કીધું કે હે ને ઓલી ફેરે હે ને વંશે જામબાદ ન દીધી કે મારે ઠંડી થવાની પહેલાં જ લઈ લેવી. હવે આપણે જો કેરીને આપણે છાલ થોડીક ઉખડી લીધી, પાછી આપણે થોડીક ઉખડી લઈએ. તો હવે જો આપણે અહીંયા કેરીને સુધારી લીધી છે. આપણે એમાંથી અહીંયા આપણે છાલને કાઢી નાખી છે ઉપર, આપણે એને હે ને સુધારી નાખીએ ને ગોઠવીએ, પછી આપણે બાર કાઢી નાખીએ. જેટલી કેરી વધારે આપણે એનું બધું આપણે બનાવી લઈશું. જેટલી ગુલ્ફી બનાવશે એટલી બનશું. અને આઈસ્ક્રીમ આપણે ભાઈ હાટું અલગ રાખી દઈશું, કેમ કે એને આઈસ્ક્રીમ ખાવી છે. હવે જો આપણે અહીંયા 3 છે કેરી લીધી છે મમ્મીએ કીધું એટલે. તો એ 3 આપણે આમ કરી નાખી. 2 મોટીયું છે ને 1 નાની છે. તો આપણે આને કાઢી નાખીએ. તો ચાલો આપણે ગોઠલ કાઢી નાખીએ. તો હવે જો આપણે અહીંયા કેરીને છે ને સરસ મજાની આપણે કાઢી લીધી છે. ને હવે આપણે એના થોડા જે કટકા હોય એને આપણે હવે આમ ચમચીથી આમ કરશું. કે અત્યારે ગરમીનો મોસમ છે એટલે આપણે છે ને કેરીયું જે ખાતા હોય તો કેરીયુંમાં છે ને કેરીયુંનું આપણે ખાતા હોય તો આપણે કેરીમાંથી અમુક બોર થઈ જાય બચ્ચા. તો હે ને તો આપણે એના માટે હે ને આઈસ્ક્રીમ ગુલ્ફી બનાવશું. જેમ કે અમે તો બનાવીએ હમણાં 2-3 દી પહેલાં જ અમે બનાવી હતી. હવે જો આપણે કેરીને જે હતી આપણે ગોઠવણી કાઢી લીધી ને આપણે આવી રીતે કંઈ કરી લીધું. હવે જો આપણે આઈસ્ક્રીમ જે લેવા હતા એને આપણે ખોલશું કેવીક નીકળે. હવે ઓગળી તો ગઈ હશે, ક્યારની પડી અહીંયા. હાલે ભાઈ ખોલતો. ઓ રગડો થઈ ગયો આખી આવતો. હવે તો નકર બહુ મસ્ત લાગત. દઈએ મને હવે આપણે આના ફ્રીજમાં થોડીક જાંબા મૂકી દઈએ, ત્યાં સુધી આપણે બીજું કંઈક પ્રોસેસ કરી લઈએ. મિક્સ કરી દે. હાલે મૂક્યા ફ્રીજમાં. જા અમે ક્યારના લઈ આવ્યા.
બધું આ સુધારીએ ને તો બહુ મોડું થઈ જાય ને એટલે હવે બહુ જામી હરખી રીતે મૂકજે. તો હવે આપણે છે ને સુકલ દ્રાક્ષ ને બદામ ને નાખવાના હોય એ કાઢી લઈએ. તો વંશને છે ને બદામ ન ભાવ્યા ઓલી ફેર અમે નહીં ખાતા હતી તો આમાં બહુ વધારે બદામ થઈ ગયા ઓલી ફેર ન નાખ્યો. મેં કીધું કે આ નહીં નાખવું, ઓછા નાખ્યું. હવે આપણે ખાઈ લઈ લઈએ. બદામની કોથળી હતી ફ્રીજ નાખી દીધું. એમાં સુકલ દ્રાક્ષ નાખી દઈએ. એમાં આખી સુકલ દ્રાક્ષ જ ધોઈ દઈએ. એટલી તો આવશે આપણે જઈ ખાઈ જઈએ. આપણું આ જેમ આપણે વાણ નાખશું જલ્દી લઈ આવો ભાઈ. ઓલી કોથળી હશે બદામની હાંભી પડી મોટી બધી વ્હાઈટ કલરની. હા એમાં બદામ દોરેલા હે. હવે બદામ જે કાળી કોથળી પપ્પા લેવા તો એ પૂરા થઈ ગયા તો એક આ લેવા બદામ તોડી દે કોથળી. હવે આ બદામ છે જે એને આપણે ભૂકો જેવો અથવા આપણે એને કટા કરી નાખીએ અને આપણે સુકલ દ્રાક્ષ પણ લઈ લીધી છે અને બદામ પણ લઈ લીધો છે. ભૂકો છે ને એ આપણે દ્રાક્ષમાં છાંટવા માટે જોશે. ઓલા દ્રાક્ષ શું ગુલ્ફીમાં હા મોટું છે વ્હાઈટ કલર થાય જે થાય હા વાત. જેના પાસે મિક્સર ન હોય ભૂકો કરવો હોય ને બદામનો તો કંઈક આવી રીતે થઈ જાય. બેસ્ટ જુગાડ આપણે આને કરી નાખીએ. ઓછા નાખ દે બધા. એ હા ઓછા જ નાખીશ. ઓછા ભાવે મને ઓછા જ ભાવે રે. એ જે પવન છે ને એટલે આ બદામનો ભૂકો છે ને ઉડી જાય પછી એને કટકાઈ કરવાના છે. આ તો છે ને ગુલ્ફીમાં જોશે ને એટલે આપણે એને ભૂકો કરી નાખીએ. નકર બીજું કંઈ ન દેવાનું કામ. થોડોક જ જોશે ભૂકો તો કેમ કે બટકા વંશને નથી ભાવતા. ભૂકો કરી નાખે ને તો ગુલ્ફીમાં ને આઈસ્ક્રીમમાં બેયમાં નખાઈ દે તો આપણે આઈસ્ક્રીમ ઠંડી થઈ જાય પછી આપણે મેંગો ભાવી ભરવી દઈશું. પેલે વંશ બહુ ખાતો યાદ શક્તિ વધે એમ કહે બધા. મમ્મી પેલા સ્કૂલે જવાનું હોય ને તો પહેલાં છે ને પાણી બોરતી ને એટલે એને છાલ ઉખડી વંશ ખાઈ જાય જવાનું પહેલાં. દ્રાક્ષ ખાતો. હવે હમણાં મોડું થઈ જાય ને બસ વહેલી આવે ને અમે સિગ્મામાં જઈએ ભણવા તો બસ વહેલી આવી જાય તો ટાઈમ ન રહે. વંશ ઉઠીને ક્યાં થાય તો બસ આવવાનો ટાઈમ થઈ ગયો. હમણાં બદામ નથી ખાતો પહેલાં ખાતો બદામ. કાલે ચાલુ કરી બદામને દ્રાક્ષ. તો હવે જો આપણે દ્રાક્ષને પણ સુધારી લીધી છે ને બદામનો ભૂકો કરી લીધો છે. તો આપણે આને છે આપણે કેરીમાં મિક્સ કરી નાખીએ. તો આ વિડીયો જે છે આપણે આઈસ્ક્રીમને ને ગુલ્ફીનો બનાવવાનો છે એ બહુ મોટો થઈ ગયો છે. તો આપણે એક જ વિડીયો મૂકશું ને તો બહુ મોટો થઈ જાય પછી કોઈને જોઈ નહીં ગમે એટલે અમે બે ભાગ કરીને મૂકશું પાર્ટ 1 અને પાર્ટ 2. તો તમે બે વિડીયો પૂરેપૂરા જોજો. અધૂરો મૂકીને કોઈ છોડીને ન વયા જતા એમ ન કહેતા કે પાર્ટ 1 જો તારો પાર્ટ 2 નથી જોવો. તો બે વિડીયો જોજો ને અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો તો કાલે પાર્ટ 2 તમને મળી જશે.